અમદાવાદ ટ્રાફિક પોલીસ હેલ્મેટ ન પહેરવા બદલ ટ્રેક્ટર ચાલકને ફટકાર્યો મેમો। સોશિયલ મીડિયા પર એક મેમો વાયરલ થયો। 31 ઓક્ટોબર 2025ના રોજ ટ્રાફિક વિભાગે ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ નહીં પહેરવાનો આપ્યો હતો મેમો। 500 રૂપિયાની દંડની જોગવાઈનો આપ્યો મેમો। અમદાવાદની હવા બની રહી છે જેરી। અમદાવાદમાં એક્યુઆઈ 199ને પાર પહોંચ્યો। એરપોર્ટ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 205 પર તો ગ્યાસપુર વિસ્તારમાં એક્યુઆઈ 233, રખિયાલમાં 249 અને રાયગઢમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 290 પર પહોંચ્યો। શહેરમાં વધતા પ્રદૂષણને લઈને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન। અમદાવાદમાં લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે પ્રદૂષિત હવાની અસર। એલર્જી હોય તેવા લોકોએ પહેરવું જોઈએ માસ્ક। અસ્થમાના દર્દીઓ અને એલર્જીવાળા લોકોની વધી શકે મુશ્કેલી। તો શિયાળામાં અમદાવાદ શહેરની હવા બની ઝેરીલી। વિપક્ષે એમસીની બોર્ડ બેઠકમાં એર ક્વોલિટીનો મુદ્દો ઉઠાવ્યો। 5 વર્ષમાં 589 કરોડનો ખર્ચ કરવા છતાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ન સુધર્યા હોવાની કરી રજૂઆત। તો અમદાવાદમાં એક્યુઆઈના સુધારા માટે ફાળવવામાં આવેલી રકમ રોડ બનાવવા માટે ખર્ચ કરી દેવાઈ। સરકાર અને તંત્ર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપે છે છતાં નથી થતો અમલ। એએમટીએસમાં 1000થી માત્ર 7 જ ઇલેક્ટ્રિક બસ હોવાનો કર્યો દાવો।